મોડાસા બિનવારસી હાલતમાં બાઇક મળી આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસા શહેરના મેઇન બજારમાં જૂના પોલીસ સ્ટેશનથી લગભગ 100 ડગલા જેટલા અંતરે બિનવારસી હાલતમાં એડવેન્ચર બાઇક GJ17B 4666 નંબર પ્લેટવાળી બાઇક છેલ્લા આશરે 3 મહિનાથી એડવોકેટના મકાનની સામે પડી હતી, જેને જાગૃત નાગરિક તેમજ ત્યાંના સ્થાનિક રહેવાસી ચંદ્રકાંતભાઈ સિંધીને ધ્યાનમાં આવતા આજુબાજુના રહેવાસીઓને પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ બાઇક આશરે લગભગ 3 મહિનાથી પડેલ છે। ત્યારે તાત્કાલિક જ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી જાણ કરવામાં આવી છે। વધુ તપાસ પોલીસ કરશે। રિપોર્ટર અજય ભાટિયા। મોડાસાથી ગ્રાહક સેવા કેન્દ્રના મેં ઓફિસ ધરાવું છું। મોડાસામાં આ મારી ઓફિસ છે। છેલ્લા 2 થી 3 મહિનાથી લવાસ બાઇક મારા ઘરની નજીક પડેલું છે। જે આડોશ પડોશમાં તમામ તપાસ કરતાં કોઈ પણ એનું માલિક જડી આવેલ નથી। જે બાબતે ગઈકાલે હું PSC ડાબી સાહેબને જાણ કરેલ છે। હવે આ ગાડી અહીંયા કેમ પડી રહી છે એક તપાસનો વિષય છે। બસ આટલું જ કહેવા માગું છું। એનો પોલીસ આ બાબતે કાર્યવાહી કરે અને બિનવારસી વસ્તુને પોતાના માલિક સુધી પહોંચાડે। ધન્યવાદ।